રામ રામ દોસ્તો, જય માતાજી. સવારમાં તમારું બધાનું સ્વાગત છે નવા શોર્ટ મીડિયામાં. અને આપણે ઘરેથી નીકળી ગયા છે સવારમાં. કાદો છે ને ફૂલ બે બાજુ બની ગયો છે ઘણો બધો. અને સવારમાં જ આજે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. કદાચ જો આજે અમારો વારો આવી જાય તો ભગવાનની અમારા માથે કૃપા થાય. જય મા ખોડિયાર, જય માતાજી. આજે છે રવિવારે. આપણે છે ને ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા. વાળો છે ને અહીંયા જ મંદિર છે. નદીમાં પાણી ભરાઈ ગયું થોડું ઘણું, બાકીનું તો આવશે નદી. ત્યાં તો મંદિર ડૂબી ગયા. આપણે મંદિરે દર્શન કરી લીધા અને જય મા ખોડિયાર. 2-3 દી પછી કરશનભાઈ પણ આવી ગયા. અને મચ્છોય કાલે રજા રાખી હતી, આવ્યો નહોતો એટલે આપણે આવી ગયા ટ્રેક્ટરે. ને હવે અહીંથી સીધું લઈને જવાનું છે આને ફેરામાં. હાલો ભાઈ, જવા દો. 4 છાંટા પડ્યા ને એટલે વાહનની અહીંયા બધા લાઈન લાગી ગઈ. બધા કેમ જાણે આમ નવરા થઈને આવી ગયા. આજથી લગીને બધાને ફુર્રાટી મારતી તેજી હતી, હળેરાટી બોલાવતા હતા. એ બધું પૂરું થઈ ગયું અને હવે બધું છે ને શાંતિ પકડી જાય એવો માહોલ છે. અને આવી ગયા બધા પટેલ ચોકમાં. રિક્ષાવાળા ના તે બધા કારખાનાના માણસો છૂટી ગયા. બપોરના 12:30 વાગવા આવ્યા છે. ને આપણે છે ને હજી બેઠા છીએ પટેલ ચોકમાં, કેમ કે આપણે હજી કંઈ ફેરાનો ઓર્ડર મળ્યો નથી. એટલે હવે એક ફેરાનો ઓર્ડર મળ્યો છે, પણ એમાં પ્રોબ્લેમ એવો છે કે માણસો નથી. જોઈ હવે શું થાય. બાકી બેઠા હોય ફેરો તો કરવાનો એક આવી ગયો છે. અત્યારે છે ને થોડોક ટ્રાફિક રહીએ 12-12:30. માણસો બધા જોઈતા હોય અને આમ તેમ આડાવડા થતા હોય. ત્યાં આમથી છે ને હજોગ આવતો હતો અને હજોગને છે ને હમણાં જ ખૂટીઓ મારવાની તૈયારીમાં ભૂલ હતો. ખાઈ પીને પહોંચી ગયા થાંભલા ભરવાના. આજે છે ને મચ્છાભાઈ આવી ગયા થાંભલા ભરવાના. આપણે છે ને થાંભલા ભરી લઈ ગયો. હા, વરસાદે એક બાજુ આવે છે ને. બપોર પછીના ફેરામાં એક ચોકા ટેકાના ફેરા કરવા વયા ગયા હતા એ શેઠની સાઈડ ઉપર. અને એ શેઠનો છોકરો બને કે આપણે ચોકા ટેકા બાજુમાં છે ને બનાવી નવો, હાલો તમને દેખાડું. હાલો એ કે અમે જ્યાં બાજુનું કારખાનું છે ને ત્યાં ચોકા ટેકા જોવા માટે. અને અહીંથી છે ને આ બધા ટેકા ચોકા જેને જોતા હોય ને ભાડે આપે છે. ઓળખાણ હોય ને એને હો, બાકી નહીં. બરાબર ને? એવું છે ને, ઓળખાણ હોય ને જ મળે છે. ઓળખાણ હોય કે ભાઈ આ મારે લઈ ગયા છે તો એને આપે છે. નકર શું છે, માલને પતાવી દઈએ એટલે બાજુમાં જાય. આ રીતના છે ને ચોકાના જો અહીંયા એંગલ પેલા કટિંગ કરી નાખેલી હોય એકદમ. અહીંયાથી આ મશીનમાંથી છે ને ખીચા પાડી દઈએ. અને બાકી છે ને એંગલ 1 નંબર સીધી કરેલી હોય ને, આ એંગલ છે ને 1 નંબર સીધી કરીને પછી જ આ લોકો કામ કરે છે. ને વેલ્ડિંગ બધું પરફેક્ટ મારે છે. અહીંયા બધા વેલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું. આ નવના બને છે. પછી અહીંયા બધા જો ચોકા બનાવવાનું જ કામ છે. તમારે કોઈને જોતા હોય તો અહીંયા મળી જાય છે. અને આ તૈયાર ચોકો લઈ લ્યો. 1 નંબર મજબૂતાઈ વાળા ચોકા હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવા. આ તમે વજનના હિસાબથી આપો કે વજનના હિસાબ? આ લોકો છે ને અહીંયા વજનના હિસાબથી ને જ આપે, એટલે કાંઈ આમાં છે ને નબળું વાપરતા જ નથી. અને આવા રેકડા જોતા હોય ને એ મળે છે. રેકડા ખપેડા, આ ખપેડા છે ગોલ ફરમા કોલમ માટે. આને ગોલ કોલમ માટેના ગોલ ફરમા. એટલે આ બધું છે ને આપણે આજે આ શેઠે કારખાનાની વિઝિટ કરાવી. મને કે આવો તમે એ કે જોઈ જાઓ. મેં કીધું હાલો. હવે એમના નંબર ને એ બધું આપી દઉં હું બારેથી બોર્ડમાં. અને આવવું હોય તમારે આ ભાડે માલ જોતો હોય તો કનસુમરા પ્રાઇમ સ્કૂલની સામે, પ્રાઇમ સ્કૂલની સામે અહીંયા આ બધું મળે છે. અને આ છે ને એ ભાઈના નંબર છે. આ એમના પપ્પાના નંબર છે. એટલે તમારે કોઈને પણ જો આ માલ જોતો હોય, નવા ચોકા ટેકા ભાડે, આ તે રેકડા ખપેડા એ બધું મળી જાય. બરોબર ને? હા, મિલર ભરતી દાબવાનું મશીન ભાડે જોતું હોય તો પણ મળશે. એટલે આ ભાઈને ફોન કરવો તમારે, તમારું કામ થઈ જશે. ટેકા ભરવાના હતા, એમાંથી 92 તો ભરાઈ ગયા. ના ઊભો જોતો હતો કે આ શું કરે. મેં કીધું હું કાંઈ કરતો નથી, તું તારું કામ ચાલુ રાખ. ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને આપણે નાળો બાંધી દીધો છે. અને આ ભાઈબંધ છે ને જોવે છે કે આ શું કરે. આમાં કાંઈ ન હોય, નવરા હોય તો અહીંયા કામ કર્યા રાખી છે આપણે. જેથી આગળ વધવાય છે તેજી વધશે, બાકી ફોલો કરતા જાજો, મૂકતા નહીં. ટ્રેક્ટર લગાડી દીધું સાગરના વાડામાં. ત્યાં તો એક છે ને ભાઈ જોતો તો મોબાઈલ જોતા કાઢતો તો એકલો દાંત. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો લાઈક શેર અને ફોલો કરતા જાઓ. જય માતાજી બધાયને.